હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. લક, નસીબ, ભાગ્ય ખરેખર શું છે? ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારા તો ભાગ્યમાં જ નથી, મારા તો નસીબમાં જ નથી, મારા તો લક જ ખરાબ છે, એને તો બધું કેવું સરસ મળી ગયું છે. પરંતુ ખરેખર લક છે કે પછી આપણે જેને બનાવીએ છીએ, જરા વિચારજો. તો આજના આ વિડીયોમાં આપણે બધા સમજીશું કે ખરેખર લક એટલે શું અને એ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલા તો લક એટલે શું એ વિચારી તો આપણા લોકો બધાને માનવું છે કે વગર મહેનતે મળે એટલે લક એટલે નસીબ. પરંતુ ખરેખર જોવા જઈએ તો લક ઇક્વલ ટુ ઓપોર્ચ્યુનિટી પ્લસ પ્રિપેરેશન. જ્યારે તક આવે છે અને તમે એના માટે તૈયાર હો અને લોકો કહે છે ને વાહ કેટલું લકી છે, કેટલી લકી છે, પરંતુ એની પાછળ શું હોય છે? એની પાછળ હોય છે મહેનત, કન્સિસ્ટન્સી અને પેશન્સ. એમનેમ કઈ સફળતા મળતી નથી. એક સરસ મજાનું ઉદાહરણ આપીને સમજાવું તમને બધા લોકોને, તમને સમજાઈ જશે. માનો બે વ્યક્તિ છે, એમાં એક વ્યક્તિ છે ને એ દરરોજ પ્રેક્ટિસ કરે છે, દરરોજ મહેનત કરે છે, ચાલુ જ રાખે છે મહેનત એની. અને બીજો વ્યક્તિ શું કહે છે ખબર છે? કે જ્યારે ચાન્સ આવશે ને ત્યારે કરીશ, ત્યારે જોયું જશે. એક દિવસ એવું બને છે કે ચાન્સ આવે છે, એના દરવાજે નોક કરે છે, તક આવીને ઊભી રહે છે. ત્યારે પેલો વ્યક્તિ છે એ તૈયાર જ હોય છે અને એ તરત જ સફળ થાય છે. જ્યારે બીજો વ્યક્તિ શું કહે છે? મારું નસીબ ખરાબ છે, મારા લક નથી સારા. હકીકતમાં લક નહીં, તૈયારી જીતે છે. એટલે કે જ્યારે તમે કોઈ તક આવે છે ત્યારે તમે એના માટે તૈયાર હોવા જોઈએ. ત્યારે તમે નસીબદાર બનો છો, ત્યારે તમે લકી કહેવાઓ છો. એ તકને તમને ઝડપતા આવડવી જોઈએ, એના માટે તમે તૈયાર હોવા જોઈએ. ઘણા લોકોનો એવો ભ્રમ હોય છે પાછો કે લકી લોકો તો અલગ જ હોય છે. અરે ભાઈ, ખરેખર એવું નથી હોતું. લકી લોકો છે ને એ અલગ રીતે વિચારે છે, અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારે છે. તે લોકો તક શોધે છે, રિસ્ક લે છે, ફેલિયરથી ડરતા નથી અને પરિણામે એ લકી સાબિત થાય છે. હવે મેઇન વાત સમજીએ કે તમે લકી કેવી રીતે બની શકો, હાઉ ટુ ક્રિએટ યોર લક. તો એમાં 4 બાબતો ધ્યાન રાખવાની છે. એમાં સૌથી પહેલા છે એક્શન. બેસી રહેવાથી લક બનતું નથી, એટલા માટે એક્શન. નંબર 2 છે કન્સિસ્ટન્સી રાખો. નાની નાની મહેનત પણ એક દિવસ સફળતા આપે છે. એટલે નાના નાના સ્ટેપ લો, પરંતુ જ્યારે નિષ્ફળતા મળે ત્યારે વચ્ચેથી મૂકી દેવું નહીં, કન્સિસ્ટન્સી જાળવો. નંબર 3 છે પોઝિટિવ માઇન્ડસેટ રાખો. જે લોકો સારું વિચારે છે ને તે વધારે તક જોઈ શકે છે. અને આપણે તો પોતાના વિશે વિચારવાનું છે, તો શું કામે આપણે આપણું પોતાના વિશે ખરાબ વિચારી, નેગેટિવ વિચારી? પોઝિટિવ વિચારો, તમને વધારે તક મળશે. અને લાસ્ટ નંબર 4 છે લર્ન ફ્રોમ ફેલિયર. તમને ફેલિયર છે ને એ તમારું ફ્યુચર લક ઊભું કરે છે, દરેક ફેલિયર. એ વાત હંમેશા યાદ રાખજો. એટલે આ 4 બાબતો છે, એના ઉપર ફોકસ કરો, જરૂરથી તમે લકી બનશો. હવે સમજાઈ ગયું હશે ને કે ખરેખર લક છે ને એ જાદુ નથી. લક એ તમે તૈયાર છો કે નહીં કે જ્યારે તક દરવાજે નોક કરે. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે તૈયાર હોવા જોઈએ કે જ્યારે તમારા દરવાજે તક છે ને એ નોક કરવા આવે. લક તમારા કે મારા કે કોઈના હાથમાં નથી, પરંતુ તૈયારી તો છે જ ને. મહેનત, કન્સિસ્ટન્સી, પેશન્સ, આ બધું મારા આપણા હાથમાં છે. અને આ બધું કરશો તો લક ઓટોમેટિકલી તમારી પાસે આવશે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો બધા લોકો સાથે, બીજા લોકો સાથે, તમારા રિલેટિવ્સ સાથે. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમેઝિંગ આરાધના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. કેમ કે ઘણા લોકો છે ને એ વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. ઘણા લોકોને આ વિડીયો જોવે છે, પરંતુ તમને જે લાગે કે આ લોકોને મારે મોકલવો છે, એ લોકો સાથે તમે આ વિડીયોને શેર કરો. એમને કંઈક જાણવા મળશે, એમને કંઈક સમજવા મળશે. અને કમેન્ટ કરો કે હું મારું લક છે ને એ જાતે બનાવીશ. અને કમેન્ટ કરો કે જો તમને આ વિડીયો સારા લાગતા હોય મારા, તો પ્લીઝ કમેન્ટ કરો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. તમને કોઈ ટોપિક રિલેટેડ જાણવું હોય તો મને કમેન્ટ કરો. હું એના ઉપર તમને સમજાવવાનું કે એના વિશે જણાવવાનું ટ્રાય કરીશ. બરાબર છે? તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.